માળિયાટના તાલુકાના લાઠોદરામાં કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી વસરામ દાદાના સાનિધ્યમાં કાળી ચૌદસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયાટના તાલુકાના લાઠોદરા ગામે કાનાબાર પરિવારના કુલ રક્ષક સુરાપુરા દાદા શ્રી વસરામ દાદાના સાનિધ્યમાં વસરામ ધામ ખાતે પૂજ્ય શ્રી કાંતિબાપા કાનાબારની ઉપસ્થિતિમાં આજે પૂજ્ય સુરાપુરા દાદા શ્રી વસરામ દાદાનું પૂજન અર્ચન અભિષેક મહાઆરતી અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળી ચૌદસ એટલે સુરાપુરા દાદાનો મુખ્ય દિવસ કહેવાય છે. કાનાબાર પરિવાર દ્વારા દર કાળી ચૌદસના દિવસે અહીંયા વસરામ ધામમાં પૂજ્ય શ્રી વસરામ દાદાનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આજે સવારના 9 વાગ્યાથી પૂજ્ય વસરામ દાદા અને માળિયાહાટીનામાં માળેશ્વર મંદિર ખાતે બિરાજતા કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી જીવાબાપાનું પૂજન, આમ સુરાપુરા શ્રી વસરામ દાદા અને સુરાપુરા શ્રી જીવાબાપાનું પૂજન કરવામાં ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવાર હાજરી આપી હતી અને દર્શનનો લાભ લીધો હતો. વસરામ ધામ ખાતે બપોરના 1 વાગે શાસ્ત્રી શ્રી કેતનભાઈ પેરાણીના આચાર્ય પદે પૂજન અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય શ્રી કાંતિબાપા કાનાબારે વસરામ દાદાની મહાઆરતી ઉતારી હતી અને પરિવારને રૂડા આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ પ્રસાદ રૂપી વણેલા ગાંઠિયા અને જલેબીનો અલ્પાહારનો કાર્યક્રમ રાખેલ હતો. આ પ્રસંગે વસરામ ધામના ટ્રસ્ટી કિશોરભાઈ કાનાબાર, ધર્મેશભાઈ કાનાબાર, પૂજ્ય શ્રી મનીષભાઈ, પૂજ્ય શ્રી ગોપીભાઈ સહિતના મોટી સંખ્યામાં કાનાબાર પરિવારે ગામે ગામથી દર્શનમાં હાજરી આપી હતી અને દાદાનું પૂજન કર્યું હતું. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. गणेशाय नमः। ओम गणानन्वः गणपतिं हवामहे प्रियानन्वः प्रियपतिं हवामहे निधीदेवताभ्यै नमः। अपना इष्टदेवનું મનમાં સ્મરણ કરજો. સુરાપુરા શ્રી વસરામ બાપાય નમઃ. સર્વે સુરાપુરા દેવતાભ્યો નમઃ. सर्वेभ्यो देवेभ्यो नमः. नम सत्यभागौ सुरे स्वाहा. विष्णुराज्ञा समर्पयामि. गोपी हाल धरवानो છે પ્રાપ્તિ કરાવજો ને આખું વરસ જેમ આજે તમે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને ધર્મની પ્રતિષ્ઠા અને સ્થાપના થઈ અમારા ઘરમાં ધર્મ જાગૃત રહેવા અમને આશીર્વાદની પ્રાપ્તિ કરાવજો. બદલાવો राजा रामचंद्र भगवान वीर दादा जसराज जलाराम बापा शोभनाथ बोलो श्री वसराम दादा जा लग जा What?
ઠાકોરજી તો કઈ ખાવું નથી દીકરા મારા પાણીઓ થઈ જીતી જવાય. તમે ક્યાંય પણ હારી જાઓ ને તો તમારી જીત છે, એન્ડ તમારી જીત છે. એટલે હું જ જીતી લઉં એવું ન રાખું. હું કાંઈ પરિવાર માટે હારી જાઉં ને એ મહત્વનું છે તમારા માટે. એમાં તમારી જીત છે. અફસોસ એને છે તમને નથી. તમે સમજીને જાણવું દીકરા. આ જગતમાં તો પરિવાર જો રહેવું હોય ને તો હારીને પણ જીતાય, હારીને જીતાય. જીતીને હરાય નહીં, હારીને જીતાય. નાના બાળકો ભેગા તમે રમતા હોય ને તો એ જીતે ને એનો આનંદ છે ને જોરદાર છે. તમારે હારી જવું ઉપયોગી થશે એ છેગડામાં છે. પરિવારને વ્યક્તિ ખંડ ભેગું કરીને પણ તમને ઊભો કરશે. 5 ભાઈઓનો પરિવાર ફંડ ભેગું કરીને એ તમને ઊભો કરશે, બીજા કોઈ નહીં કરે. દવાખાનામાં છે 5 ભાઈઓ છે, એક નબળો છે, કાંઈ વાંધો નહીં ભાઈ, આને વ્યવસ્થા કરો. આજ રોજ લાઠોદરા પૂજ્ય ભસરામ ધામની અંદર કાળી ચૌદશ નિમિત્તે સવારે દાદાનું પૂજન તેમજ અન્નકોટ તેમજ દાદાની મહાઆરતી કાનાબાર પરિવારે બધાએ લાભ લીધેલ છે. દાદાએ પરિવારને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને અમારા પૂજ્ય કાંતિદાદા ભુવાશ્રીના માર્ગદર્શન નીચે અમારા કાનાબાર પરિવારના વર્ષની અંદર કુલ 4 યજ્ઞ થાય છે, જેમાં કાનાબાર પરિવારની દરેક સભ્યો બહોળી સંખ્યામાં લાભ લે છે, દાદાના આશીર્વાદ લે છે, કુળદેવીના આશીર્વાદ લે છે અને પરિવાર ખૂબ આનંદમાં રહે છે. એવા દાદાના ખૂબ બધાના ઉપર આશીર્વાદ છે. તમે 4 યજ્ઞ કીધા, 4 તો સુરાપુરાના થાય છે, એ સિવાયના કોઈ યજ્ઞ? એ સિવાય કુળદેવીના યજ્ઞ હોય છે. અમારે 2 કુળદેવીના યજ્ઞ હોય છે, કુલ 6 યજ્ઞ થાય છે. બોલ શ્રી ભસરામ દાદાની જય.